ફાઇનલી તો મિત્રો આપણે છે ને અંધારિયાવડથી વયેવા અને ડાયરી આપણે બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે અંધારિયાવળવાળા મેરડીમાં એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. ઊભા રહી ગયા છીએ, મારો મિત્ર છે અને બે મિત્રો જે આવે છે એ બધાએ જવાનું છે, વિડીયોમાં બન્યા રહેજો. ફેમિલી આપણે છે ને પહોંચી ગયા છીએ મેરડીમાંના મંદિરે અંધારિયાવળ. જો અહીંયા છે દેખાય છે તો ચાલો છે અંધારિયાવળ. મેં અહીંયા જો પછી આવું મંદિર છે, આ છે જે આપણે દર્શન ને એવું કરવા જઈએ છીએ, એટલે તમે વિડીયોમાં બની રહીજો એટલે તમને મજા જ આવવાની છે. તમને પણ દર્શન કરાવશું બરોબર. ને જો જે શૈલેષભાઈ ની આવે છે એટલે વિડીયોમાં છે ને અહીંયા જે મંદિર બને છે, જો આવડું મંદિર બને છે અને સામે એક મંદિર છે જો આવું છે. આપણે શૈલેષભાઈ લાલભા ફેમિલી આપણે છે ને મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને અહીં પર જો બધી બાંકડા છે બેસવાના, જો આવું બધું છે. આ વડલો જો, આ વડલાની પોપટ મંદિર છે મેરડીમાંનું. જો આવું કાંક છે મંદિર. આપણે તો આવી ગયા શૈલેષભાઈની ફોટા પાડે છે. આ જો કવડો મોટો વડલો, તો આવું મંદિર છે. ને જો કેમેરા લગાડેલા છે, બધે કેમેરા લગાડેલા છે. વિડીયો જોવો તમને આગળ બન્યા રહેજો એટલે મજા આવશે. તો અહીંયા બધે આવું છે, જો બધું આવું છે, મસ્તીનું છે. તમે પણ આવજો, નેક્સ્ટ લેવલની જગ્યા છે અહીંયા. ભાઈ તમે પણ દર્શન કરવા આવજો એટલે તમને પણ મજા આવશે. મસ્તીનું મંદિર છે, ટૂંકમાં શાંત વાતાવરણ એવું બધું છે. એટલે તમે પણ દર્શન કરવા આવજો એટલે જરૂર. અને રવિવારે ખાસ આવજો. રવિવારે અહીંયા બહુ પબ્લિક હોય, રવિવાર ને મંગળવાર બરાબર. જો વડલો કવડો મોટો વડલો છે, બહુ મોટો વડલો છે. તો ફેમિલી આવડું આ મંદિર છે ને, તો વડલા હોપટ મંદિર છે મેરડીમાંનો. અહીંયા જો વડલો છે ને હોપટ છે મંદિર, અહીંયા જો મેરડીમાં છે. અને આપણે શૈલેષ હોપટ મંદિર નથી પણ મંદિરની વસાળ છે ને વડલો નીકળેલો છે. તો ફેમિલી અહીંયા છે ને તો દાળ છે ને મેરડીમાંના મંદિરની વસાળથી વડલાની દાળ નીકળેલી છે. જો અહીંયા જો આવું બધું છે. તો શૈલેષભાઈ ને ફાઇનલી તો મિત્રો આપણે છે ને અંધારિયાવડથી વયેવા અને ડાયરી આપણે આવી ગયા છીએ કોળિયા અને નિષ્કલંક મહાદેવના દર્શન કરવા. અને જો આપણે કેવા ગારામાલ જઈએ છીએ, આવા ગારામાલ જઈએ છીએ તો આપણે દર્શન કરવા તો જવાનું જ છે ધીમે ધીમે. જો મનીષભાઈની જાય છે શૈલેષભાઈ, અને ગારામાલ આપણે ધીમે ધીમે જવી જવા એવું હોય તો. બાકી હર હર મહાદેવ. જો કૂદતા કૂદતા કેટલા ખૂતી જવી છે તો આપણે જવી છે. તો અહીંથી આપણે જવી છીએ, તો અહીંથી જવી છીએ. કેટલો ગારો તમે જો, કેટલા પગ ખૂટી રહી છે. ખતરનાક ક્યારે
કેળો ગોઈતો છે શોર્ટકટમાં આવું થાય જો કેટલા પૂછી એક થવો તમે ખતક ખતક ખુદતા જાતે હે તો કાંઈ નહીં ફેમિલી વિડીયો બનાવી રહ્યો એટલે મહાદેવના દર્શન કરાવજો છે જુઓ તો હવે આપણે કેડીએ ચડવી છીએ હાલો તો બન્યા રહીજો વ્લોગમાં થાય છે તોય ત્યાં કાંઈ નહીં ફેમિલી આપણે દર્શન કરવા જવાનું જ છે કેટલા ખુદી જેવી ગોઠણમાં તોય દર્શન કરવા એકચ્યુઅલીમાં જવાનું જ છે દર્શન કરવા નથી ગયા આપણે છે ને દર્શન કરવા ન ગયા કારણ કે બહુ ગરદી હતી એટલે આપણે દર્શન કરવા ન ગયા અને પાણી પ્લસ આવી ગયેલું હતું અમારા શૈલેષભાઈ જો ને ફેર ચડ્યા ને એ થાકી ગયા હતા એટલે આપણે પાછા વહી આવ્યા આમ જોવો મંદિર ગરદી કેટલી તમે જોવો બહુ ગરદી હતી એટલે આપણે પાછા વહી આવ્યા વિડીયોમાં આગળ બના એ એમ કહે છે કે મને ફેર ચડ્યા એવું કઈ છે નહીં ખોટા બધા નામ લીધા રાખ્યા એમાં એવું છે ઓલરેડી પાણી એના છે ને પગ આવ્યું ને એમાં પાછા આવી ગયા દર્શન કરવા કાંઈ ગયા નહીં થાકી ગયો છે એવું હતું હું ભરી ગયો હું હવે નથી જવું તો કાંઈ નહીં વિડીયો બના રહેજો એટલે તમને મજા જ આવશે નાવાનું છે આજે નાવાનું છે એટલે વિડીયો બના રહેજો એટલે ફૂલ એન્જોય કરવાની છે ફૂલ હાલો તમે મળીએ નાવા જઈને ના તો ફેમિલી આપણે છે ને 9 છે ને ભૂકા કાઢી નાખ્યા અને લગભગ 1:30 થી 2 વાગ્યાના નાવા પડ્યા હતા અત્યારે 5-5:30 જેવું થયું છે એટલું નહીં કે ભૂકા કાઢી નહીં અને અમારા શૈલેષભાઈ તો બહુ નહીં આવો અંદર જઈને ઠેઠ નાવા જતો હતો પણ બધા બહાર કાઢતા થઈ સસરામમાં ડૂબી જાય મને નથી એવું લાગતું હું ડૂબી જાય તમે કોમેન્ટ કરી જો નવા જવાય કે ન જવાય ભાઈ કે શૈલેષભાઈ તરતા આવડે ને એટલે એ નહીં કે ભાઈ કે આપણે તો કાંઠે નાવાનું અને કાંઈ નહીં આપણો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવો વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં